યુનાઇટેડ વે ગરબા પાસના વિતરણ ટાણે ખેલૈયાનો હોબાળો, તોડફોડ કરતા 3 ઇજાગ્રસ્ત. વડોદરા શહેરમાં આયોજિત થતા મોટા ગરબા મહોત્સવ યુનાઇટેડ વે દ્વારા અલકાપુરી ક્લબ ખાતેથી પાસનું વિતરણ કરવામાં આવતા મોટી માત્રામાં ખેલૈયા ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા ખેલૈયાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને મુખ્ય દરવાજાના કાચની તોડફોડ પણ કરી હતી, જેમાં મહિલા સિક્યોરિટી સહિત 3થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવને પગલે પોલીસના અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો, જ્યારે પાસ લેવા આવેલા લોકોએ મેનેજમેન્ટ સામે બળાપો કાઢ્યો હતો. વડોદરા શહેરમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવના આયોજકો ફરી વિવાદમાં આવ્યા છે. ગરબા ખેલૈયાઓને પાસ આપવામાં પહોંચી નહીં વળતા આજરોજ અલકાપુરી ક્લબ ખાતે ખેલૈયાઓને પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન વહેલી સવારથી શહેર અને જિલ્લામાંથી દૂર દૂરથી આવેલા ખેલૈયાઓ કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. જ્યારે બીજી તરફ અવ્યવસ્થા સર્જાઈ હતી. પાસ કાઢવા માટે માત્ર એક જ મશીન મૂકવામાં આવતા ખેલૈયાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને મેનેજમેન્ટ સાથે ઉગ્ર રજૂઆત બાદ મુખ્ય દરવાજાની કાચની તોડફોડ કરી હતી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે આ કરાયેલી તોડફોડમાં એક મહિલા સહિત 3 વ્યક્તિઓની ઈજા થઈ હતી, જેમને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક ખેલૈયાઓ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસ બોલાવી લેવામાં આવી હતી. પાસ વિતરણમાં જેને પહેલેથી જ બારકોડ આપી દેવામાં આવ્યા છે તેઓને અહીંથી જ જવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યારે જેને બારકોડ મળ્યા નથી તેવા ખેલૈયાઓને વારાફરતી બોલાવી પાસ આપવામાં આવી રહ્યા છે. જોકે ઊંચો ચાર્જ આપવા છતાં પણ યોગ્ય સુવિધા નહીં મળતા આજે ખેલૈયાઓએ મેનેજમેન્ટ સાથે પોતાનો બળાપો કાઢ્યો હતો.